Hello and welcome your students to my channel જ્ઞાન જ્યોત। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે ક્વેશ્ચન બેંક બેઝ યુનિટ ટેસ્ટનું આયોજન થાય છે એ અંતર્ગત 26મી સપ્ટેમ્બર 2024માં જે ક્વેશ્ચન બેંક આપણને મળી છે ધોરણ 12 અંગ્રેજી વિષય સામાન્ય પ્રવાહ એના સોલ્યુશનની આપણે આજે ચર્ચા કરવાના છીએ અને શક્ય હોય ત્યાં સુધી ડીપમાં આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું। તો વિડીયોને અંત સુધી બન્યા રહેશો અને મહત્તમ જ્ઞાન પ્રાપ્તિ કરશો। ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા શોર્ટકટ કોઈ છે નહીં, એટલે કે શક્ય હોય ત્યાં સુધી સખત મહેનતની આમાં જરૂર છે। તો જોઈએ કયા કયા પ્રકારના પ્રશ્નો છે। તો ટ્રુ એન્ડ ફોલ્સ છે તો 2 માર્ક્સના 2 માર્ક્સના એટલે કે 2 માર્ક્સના છે। પ્રથમ પ્રશ્ન આપ્યો છે નાના વોન્ટેડ નાનીસ બેડ ટુ કાર્ટ અવે ફ્રોમ ધેર બેડરૂમ। બરાબર છે, નાના જે છે એ ઈચ્છતા હતા, શું ઈચ્છતા હતા ભાઈ? નાના વોન્ટેડ નાનીસ બેડ ટુ કાર્ટ હવે બહાર કાઢી નાખવાના, પોતાના રૂમમાં જે પડ્યા છે નાની એક્સપાયર થઈ ગયા છે એટલે હવે આ પલંગની જરૂર નથી એમ કરીને કાઢી નાખવાની વાત કરતા હતા, એવું કહેવા માંગે છે। તો આ બિલકુલ આ ફોલ્સ સેન્ટેન્સ છે, કારણ કે આપણને ખબર છે કે લઈ જવા દીધો નહોતો, બાકીની બિલોંગિંગ્સ વસ્તુઓ લઈ જવા દીધી પણ બેડને ત્યાંથી લઈ જવા દીધો નહોતો, એટલે આ સેન્ટેન્સ બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે। ત્યારબાદ 2 નંબરનું વાક્ય શું કહે છે? સેકન્ડ નંબર, આફ્ટર નાનીસ ડેથ, નાનીના મૃત્યુ પછી નાના હેડ બીકેમ મોર એડજસ્ટેબલ થયા હતા તો ના, તો શું થયા હતા? ઇરિટેબલ થયા હતા, અસહનીય થઈ ગયા હતા, કારણ કે એમનું વર્તણૂક થોડું વિચિત્ર થઈ ગયેલું। મારા હેર કટિંગની જે વાત આવે છે કે મને તો મારી નાખશે એથી લઈને, તો એ જે છે તો એના મતલબ આ ફોલ્સ સેન્ટેન્સ છે, ઇરિટેબલ થઈ ગયા। ત્યારબાદ આગળનું સેન્ટેન્સ શું કહે છે? થર્ડ નંબર, The writer's father often arrogantly parade into the house with his new wife। બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે। લેખક પોતે કહે છે કે જે છે પાઠમાં કે નવા મેરેજ થયા ટૂંકમાં, અને ત્યારબાદ એના જે ફાધર છે લેખકના એ એરોગન્ટલી પરેડ કરતા હતા અને મધર વોઝ હેલ્પલેસ, બરાબર, માતા જે છે એ કંઈ કરી શકતી નહોતી, એ ટાઈપનું વાક્ય આપણને આપેલું છે। 4 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર। હવે નાનાને ગ્રાન્ડ ચિલ્ડ્રન કોઈ એક જે છે એ ડૉક્ટર પાસે લઈ ગયા હતા તો ના, બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે, પણ ડૉક્ટરને અહીંયા બોલાવવામાં આવે તો કેડી કામ લઈને, એટલે કે લઈ ગયા નહોતા, ટૂંક નહોતા થઈ ગયા। 5 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? અ પેટી કોરલ, નાનો એવો ઝઘડો વુડ પુશ નાના એન્ડ નાની ઇન્ટુ અ લોંગ સાયલેન્સ। બંને ઝઘડે એટલે બહુ જ લાંબો સમય સુધી રીસામણા રહેતા, તો બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે, નાના એવી ઝઘડાથી તે પણ રીસામણા થઈ જતા હતા। 6 નંબરનું સેન્ટેન્સ, ધ રાઇટર ફેલ્ટ બર્ડન્ડ, બરાબર, બર્ડન્ડ એટલે અહીંયા બોજો એટલે ટેન્શન વધી જવું। આફ્ટર લિવિંગ ધ ડૉક્ટર એટ હિઝ હોમ, તો ભાઈ અહીં બર્ડન ના આવે, અનબર્ડન્ડ આવે, બરાબર, બોજ હળવો થયો હતો, એટલે આ બિલકુલ અત્યારે ફોલ્સ સેન્ટેન્સ છે, બર્ડન છે એટલે। આગળ જોઈએ 7, નાના બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ, તો નાના જે છે એ બાળકો જે છે એમને પોતાના ઘરે લાવ્યા હતા, બિલકુલ ખોટી વાત છે। નાના છે એટલે ખોટું છે અને નાની હોય તો ટ્રુ છે, એટલે અત્યારે તો નાના છે એટલે ફોલ્સ અને નાની હોત તો ટ્રુ। 8 નંબર સેન્ટેન્સ, ધ ઓથર સિમ્પેથાઇઝડ વિથ નાના, લેખક જે છે એમને નાના સાથે થોડીક સહાનુભૂતિ છે ભાઈ, બધું ફેસિલિટી કરે છે, દવાઓના હાથે કફ સિરપની વાત છે, ડૉક્ટર બોલાવી લાવે છે, તો બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે। 9 નંબર શું કહે છે? નાના સન ઇન લો ગોટ રીમેરિડ, નાનાના જે જમાઈ છે, સન ઇન લો એટલે જમાઈ કહી શકાય, ગોટ રીમેરિડ, તો બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે। 10 નંબર, આફ્ટર નાનીસ ડેથ, નાનીના મૃત્યુ પછીની વાત છે, નાના યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ, આ વાક્ય બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે। કઈ રીતે? જ્યારે અંતમાં એ લોકો પાછા આવે, એટલે કે જે રાઇટર છે ડૉક્ટરને મૂકીને પાછા આવે ત્યારે આપણને ખબર છે કે ભાઈ એમણે દવા માટે જ ગયા ઉઠાડવા, ત્યારે જોયું કે તો નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને ઊંઘ્યા છે, નાનીના બેડ પર છે, તો બિલકુલ આ યુઝ ટુ સ્લીપ ઓન હર બેડ છે। 11, નાની બિહેવડ એઝ ઇફ શી વેર નાના, હવે નાની તો એક્સપાયર થઈ ગયા છે એટલે નાની તો આવે જ નહીં, એટલે બંને જગ્યાએ ખાલી એક્સચેન્જ કરવાનું છે, નાના બિહેવડ એઝ ઇફ શી વેર, એઝ ઇફ હી વેર આવશે પછી હી વેર નાની, એટલે અત્યારે ફોલ્સ છે, શબ્દો આટલા બદલી થઈ જાય અને સીના બદલે હી થાય તો પાછું ટ્રુ થઈ જાય, એટલે આ થોડું ધ્યાન રાખવાનું આપણે। 12 નંબર શું કહે છે? નાના સ્ટાર્ટેડ ડેવલપિંગ મેન્ટલ ડિસઓર્ડર, બરાબર, એ મેન્ટલ ડિસઓર્ડર ચાલુ થઈ ગયેલો, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામનો રોગ એમને થઈ ગયેલો, એટલે સ્ટાર્ટ થઈ ગયેલો એ રીતે કહી શકાય, તો ટ્રુ છે। ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગની વાત કરીશું। નિયરેસ્ટ મિનિંગ ચોક્કસ ટેક્સ્ટ બુકમાં અને સપ્લિમેટરી બંને બાજુથી ધ્યાન રાખવાના છે। 1 નંબર શું કહે છે? પેશન્સ, પેશન્સ એટલે ધીરજ, અને ધીરજ માટે અહીંયા એન્ડ્યોરન્સ શબ્દ આપણી પાસે બિલકુલ નિયરેસ્ટ મિનિંગ છે। 2 નંબર ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા, એટલે કે જાણવાની ઈચ્છા, અહીંયા છે ઈગરનેસ, આતુરતા।
3 નંબર સ્ટ્રેટેજી એટલે અહીંયા આપણને છે પ્લાનિંગ, કોઈ પણ પ્રકારનું આયોજન કરવું, પ્લાન કરવો, સ્ટ્રેટેજી. 4 નંબર છે ડિટેન્ડ એટલે અટકાવવું. આપણને ખબર છે પેલો ગુરુ અને એના જે ડિસિપલ્સ બે છે એના વિશે, તો ડિટેન્ડ એટલે અટકી ગયા, પ્રિવેન્ટેડ અહીંયા આવશે અટકાવવું. 5 નંબર છે એપ્રિસિએટ એટલે વખાણ કરવું, બિલકુલ પ્રેઝ શબ્દ છે. 6 નંબર ફ્રેગ્રેન્સ એટલે કે સુગંધ, એના માટે છે પરફ્યુમ, પરફેક્ટ જવાબ છે અને સરળ છે. 7 નંબર એક્સ્ટસી એટલે આનંદ થાય, જો કે પણ અહીંયા હેપીનેસ જ આપ્યું છે એટલે હેપીનેસ થશે, એટલે પણ આ તો હાયર લેવલનો આનંદ હોય અને એક્સ્ટસી કહેવાય. ત્યારબાદ છે 8 નંબર રિગ્રેટ, રિગ્રેટનો મતલબ છે પસ્તાવો થવો, ભૂલનું ભાન થવું, અહીંયા ગિલ્ટ આપણી પાસે થોડુંક નિયરેસ્ટ છે. 9 નંબર કેટેગરિકલી, તો અહીંયા ક્લિયરલી સ્પષ્ટ છે એટલા માટે થોડુંક મેચ થાય છે કેટેગરિકલી ક્લિયરલી. 10 નંબર બ્લેમ એટલે અહીંયા એક્યુઝ આરોપ મૂકવો. હમિંગનું પરફેક્ટ છે બઝિંગ ગણગણાટ કરવું. ડેલિબરેટનો કોઈ સમાનાર્થી નથી એટલે આપણે કરવું પડશે ઇન્ટેન્શન, બરાબર છે, ઈરાદાપૂર્વક. ઇન્ટેન્શન એવો શબ્દ છે પણ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે કોઈ કારણસર, અને છતાંય ના હોય તો આ કન્સિડરને આપણે જોવું પડશે. ડેલિબરેટ એટલે જાણી જોઈને ઈરાદાપૂર્વક, કન્સિડર એટલે ધ્યાને લેવું. ત્યારબાદ આપણે આની વાત કરીએ તો અહીંયા લેંગ્વેજ ઓકે WH વર્ડ્સ છે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ. આપણે ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે એટલે ખાસ યાદ રાખવાનું પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે હોવું જોઈએ, આ એક ખાસ છે. ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝીસ એઝ ધેર આન્સર, બરાબર છે, બિલકુલ તમને ખબર જ છે. અંડરલાઇન કરેલ શબ્દને આપણે ખાસ ધ્યાને લેવાનો છે તો થોડુંક સરળતાથી આપણું કામ થઈ જશે. ક્વેશ્ચન બેંકને ચોક્કસ તમે ડાઉનલોડ કરશો અને એને વધુમાં વધુ જો અભ્યાસ કરશો તો લગભગ તમને કોઈ સમસ્યા ક્યારે પછી ભવિષ્યમાં આવશે નહીં. અરુણ છે, અરુણ ઓલવેઝ ઇઝ રિપીટ્સ હિઝ લેસન, જે છે તેના લેસન એટલે કે શું રિપીટ કરે છે, તો અહીંયા વેન તો સમય હોય ત્યારે આવે એટલે આપણને ખબર પડે કે શું ન આવે, જો આ પણ સરળતાથી ખબર પડી જાય તો. પછી વોટવાળા વધારે છે એનો મતલબ કે વોટમાંથી કંઈક આવશે ભાઈ. હવે વર્બ ફોર્મ જોવાનું તો અહીંયા રિપીટ્સ એટલે કે એસ કે એસ વાળું છે, એસ કે ES હોય એટલે ડઝ વાળું આવે, યાદ રાખવાનું. ઈડી હોય એટલે કે સેકન્ડ ફોર્મ, વર્બ 1 હોય V1 તો ડુ અથવા ડઝ વાળું આવશે, બરાબર છે. એમાં પાછળ SKS લાગ્યો એટલે ડઝ આવે. અને V2 હોય, V2 એટલે વર્બ ફોર્મ 2 જે છે તો આપણે સેકન્ડ ફોર્મ આવશે ડીડ, એનો પ્રશ્નાર્થ બન્યો હશે તો, અને કદાચ વોઝ છે, આ પણ એઝીમાં આવશે. તો અહીંયા જોઈએ હવે વેન તો ગયું, હવે અહીંયા SKS છે એટલે કે ડઝ વાળું આવે, તો ડઝ વાળા બે છે, ડીડ વાળું ગયું એટલે કે A અને C ગયો, સરળતાથી આ કામ થશે. પછી આગળ વધીએ તો જોઈએ શું મેચ થાય છે. વોટ, ડઝ, અરુણ, ઓલવેઝ ઇઝ, રિપીટ્સ. જો આ રિપીટ્સ, અહીંયા રિપીટ, તો અહીંયા રિપીટ્સ છે ખોટું છે, બરાબર છે. એકવાર આપણે SKS કાઢ્યો ત્યાં તો ડઝ લાગ્યું છે ને, તો ડઝ લાગી ગયું છે તો એનો મતલબ કે પછી SKS આવશે નહીં, એટલે આપણો બિલકુલ જવાબ છે B. આગળ વધી 2 નંબરનું સેન્ટેન્સ શું કહે છે અને એના પ્રશ્નને જોઈએ. ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 men એટ ધ ગેટ. ગુરુ જે છે એમને ઓબ્ઝર્વ કર્યું, કોને? ધ 3 men ઓબ્ઝર્વ કર્યા એટ ધ ગેટ. હવે કર્મના સ્થાને છે અત્યારે, બરાબર. ધ 3 men આ કર્મ છે, ઓબ્જેક્ટ છે એટલે ઓબ્જેક્ટ માટે આવશે હોમ. હોમ સિવાય જો વેન તો સમય દર્શાવે, વેર તો આવે જ નહીં, બરાબર છે, એટલે આપણો જવાબ છે હોમ. હાઉ મેની મેન ડીડ ધ ગુરુ ઓબ્ઝર્વ એટ ધ ગેટ. તો અહીંયા 3 men હોત ને, ખાલી 3 men, તો પાછું હાઉ મેની આવી શકે સંખ્યા દર્શાવવા માટે, બરાબર છે. પણ અત્યારે જવાબ આપણો છે ધ 3 men, ચોક્કસ, અને એ કર્મ ઓબ્જેક્ટના સ્થાને છે. આપણે આગળ વધીએ 3 નંબરનો. વિપુલ બુક્સ, આ ક્રિયાપદ છે, બુક્સ એ બહુવચન પ્લુરલ ફોર્મ નથી ભાઈ, વર્બ ફોર્મ છે એટલે કે અહીંયા SKS લાગ્યો છે, બુક્સ છે. વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ્સ એન્ડ પેઝ બિલ થ્રુ, કઈ રીતે? થ્રુ ઓનલાઈન રીતે. કેવી રીતે આપે છે? કેવી રીતે માટે આપણી પાસે છે હાઉ. તો હું આવશે ને હું ક્યારે આવે? વિપુલની નીચે અંડરલાઈન હોય તો. વાય તો શા માટે? એવું કંઈ છે નહીં. અહીંયા આવે હાઉવાળા બે છે અને એક ડઝ વાળું છે, એક ડીડ વાળું છે. અહીંયા બુક્સ છે, બુકડા હોત તો ડીડ આવે, બુક્સ છે એટલે ડઝ આવશે. આપણો જવાબ છે ડી. 4 નંબર. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ, આ ક્રિયાપદને ખાસ જોઈ લેવાનું. વિઝિટેડ છે એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે એટલે કે ડીડ વાળું કંઈક આવશે. જો હું તો આવશે નહીં, કારણ કે માય ફ્રેન્ડની નીચે અંડરલાઈન છે નહીં. શું લખ્યું છે? માય ફ્રેન્ડ્સ વિઝિટેડ ધ SOU લાસ્ટ થર્સડે. આ લાસ્ટ થર્સડે શું છે? સમય. સમય માટે વેન, તો વેન સિવાયનું જે હોય ઉડાડી દેવાનું, એટલે હવે રહ્યા 2.
હવે છે ડઝ અને અહીંયા ડીડ, તો આપણી પાસે વિઝિટેડ છે એટલે ડઝ આવે નહીં, એટલે બિલકુલ સી આપણો જવાબ થશે, ડીડવાળો છે એટલે. આગળ વધીએ. કિંજલ અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. પર્પઝ છે ને 2 વાળું આવે ને એટલે સમજી લેવાનું કે આપણે વાય વાળું આવશે. વાય વાળા કેટલા છે પહેલી વાત તો, હાઉ છે, વેર છે, વેન છે, વાય અને ડઝ પણ ખાસ જોવાનું, કારણ કે ભવિષ્યમાં વાય વાળા 2-3 પણ હોય તો SKS લાગ્યું છે એટલે અહીંયા આવશે ડઝ વાળું. અને ક્વેશ્ચન જે માર્ક છે એ તો હોવો જ જોઈએ હો, એ તો બિલકુલ ધ્યાન રાખો. 6 નંબર. વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફિલ્ડ. ઇન બેટલફિલ્ડ શું છે? જગ્યા છે, સ્થળ. વેર વાળા શોધવાના. વેર સિવાયનું ક્યાંય નથી આપણે. વેન સમય દર્શાવે છે, વોટ એટલે શું ના માટે હોય તો સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ અંડરલાઇન હોય તો આવે. હાઉ ડુ વી ફાઇન્ડ, કેવી રીતેનો કોઈ જવાબ તો આપણે નથી. વેર આપણો બિલકુલ પરફેક્ટ જવાબ છે. ક્યાં? તો ઇન બેટલફિલ્ડ, યુદ્ધના મેદાનોમાં. 7 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક કેવ. ઇન્ટુ ધ ડાર્ક કેવ, ગુફામાં. આ શું છે? સ્થળ દર્શાવે. સ્થળ માટે કેટલા શબ્દો છે આપણી પાસે? ઓકે, વેર છે, તો અહીંયા આપણી પાસે વોટ વધારાનું છે, વેરવાળા 3 છે. ફ્લોઝ જે છે એ એક્શન વર્બ છે, એટલે કે ક્રિયાપદમાં આવશે. આપણે કીધું ડુ અથવા ડઝ આવે, બરાબર છે. પરિસ્થિતિ હોય તો એમિઝાર વાળું આવે, બરાબર છે. તો અહીંયા આ એમિઝાર વાળું છે એટલે નહીં આવે, ડીડ આવશે જ નહીં, અને ડઝ બિલકુલ છે, બિલકુલ. વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો. આગળ વધીએ. 8 નંબર શું કહે છે? નિતિન ગોઝ. અહીંયા ગોઝ આપ્યું છે, SKS એટલે ડઝ વાળું ખાસ જોવાનું. ડઝ સિવાયનું હોય એ બધું પહેલાં તો કાઢી નાખવાનું. અહીંયા હેઝ છે, ડીડ છે અને વોઝ છે, પરફેક્ટ છે. ટુ ધ લાઇબ્રેરી, સ્થળ છે એટલે બધામાં વેર હતું, પણ અહીંયા ડઝ આવી ગયું, બિલકુલ એ આપણો જવાબ છે. સમટાઈમ્સ મધર મેક્સ ટેસ્ટી ડિશ ફોર મી. શું બનાવે છે? ટેસ્ટી ડિશ. શું? વોટવાળા કેટલા? ઓકે 3, એક ખોટું છે, હાઉવાળું ગયું. હવે જોઈશું ક્રિયાપદ શું છે? મેક્સ, SKS વાળું એટલે ડુ અથવા ડઝ. SKS હોય તો ડઝ, અને સાદું હોય એટલે કે ટુ ઇન્ફિનિટી વાળું હોય અથવા ક્લિયર વર્બ હોય જેમાં SKS ના હોય, સાદી સરળ ભાષામાં વાત કરીએ તો ડુ વાળું આવે. તો અહીંયા જોઈએ SKS છે એટલે ડઝ વાળું આવશે, એટલે ડીડ ગયું. હવે 2 છે, વોટ, ડઝ, મધર. અહીંયા મેક્સ લખ્યું છે. હવે આપણે અગાઉ પણ કીધું કે ડુ અથવા ડઝ જે પણ આવે એટલે ક્રિયાપદમાં SKS લાગે નહીં, એટલે આ પણ આવે નહીં, તો પરફેક્ટ આપણો સી જવાબ છે. 10 નંબર. સી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. તે વાંચે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલર. શા માટે? ટુ એનરીચ હર વોકેબ્યુલરી. શા માટે? ટુ એનરીચ હર વોકેબ્યુલરી. પોતાનું શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા માટે. તો શા માટે એટલે વાયવાળા કેટલા? એ કંઈ નથી, એટલે આ 3માંથી નહીં, એટલે આપણો ઓપ્શન જવાબ ડી. હવે અહીંયા જોઈએ તો હુ રીડ્સમાં આવે તો સીની નીચે અંડરલાઈન હોય તો હુ આવે. હાઉ ડઝ તો રેગ્યુલરલી, અને વોટ ડઝ સી રીડ તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એટલે આ બધા જવાબ આપણે થોડા તૈયાર કરવા પડે આ રીતે. 11 નંબર. મિસ્ટર જાની ઇન્ટ્રોડ્યુસ્ડ. અહીંયા ડી લગાવેલો છે, ડી એટલે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે, એટલે ડીડ વાળું આવશે પહેલી વાત તો. વોઝ વાળું આવશે નહીં, હેડ વાળું પણ આવશે નહીં, અને આ તો આવશે નહીં, ક્યાં છે? તો આપણો જવાબ છે ડીડ, બરાબર છે. હુ ઇન્ટ્રોડ્યુસ્ડ આવતું હોત તો મિસ્ટર જાની હોત ત્યારે આવે, બરાબર છે. હવે 20 માર્ક્સ જોઈએ. સમીર સ્કોર્ડ 20 માર્ક્સ. સંખ્યા છે એટલે હાઉ મેની ગણી શકાશે. મચ વાળું કાઢવાનું પહેલું, બરાબર. હવે હાઉ મેની વાળા 3 છે. હવે જોઈએ સ્કોર્ડ છે એટલે કે ડીડ વાળું આવશે, તો અહીંયા ડઝ વાળાને કાઢી નાખવાનું, એટલે આપણો ડી પણ ગયો. હવે જોઈએ ક્યાં શું ભૂલ છે. ચલો ઓકે, અહીં તો હાઉ મેની માર્ક્સ હેઝ પણ કાઢી નાખવું પડશે, ડીડ છે એટલે પરફેક્ટ આપણો જવાબ છે એ. સેક્શન બી. ઓકે, સેક્શન બીનો આપણે વ્યવસ્થિત ટાઈપ કરેલો વિડીયો, એટલે કે જેમાં જવાબો લખેલા હોય એ પ્રકારે કરીશું, કારણ કે આમાં કોપી પેસ્ટ કરી શકાતું નથી. ઘણા જવાબો એવા હોય છે જેમાં નાના મોટા ચેન્જીસ કરવાના હોય છે, તો ચોક્કસ એનો આપણે અલગથી વિડીયો અપલોડ કરીશું. થેન્ક યુ. વિડીયો ગમ્યો તો લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો.